ઉપર તમને આ બધી આકૃતિઓ જોવા મળે છે ભાઈ. ત્રિકોણ, ચોરસ, લંબચોરસ, પંચકોણ, ષટકોણ, સપ્તકોણ, અષ્ટકોણ. આની આગળ જાઓ તો 9 કોણ, 10 કોણ, એમ જુદા જુદા વધારે ને વધારે ખૂણાવાળી આકૃતિ આવતી જાય. બરોબર. હવે તમને અહીંયા કોઈ કે ભાઈ આ જેટલી પણ આકૃતિઓ છે એમાં દરેકે દરેક ખૂણાના માપનો સરવાળો કેટલો થાય. જેમ કે ત્રિકોણ છે તો ત્રિકોણમાં ત્રણેય ખૂણાના માપનો સરવાળો કેટલો થાય ભાઈ? ખબર છે કોઈને? ચલો, ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો કેટલો થાય ભાઈ? 180 અંશ. બરોબર. તમને કોઈ પૂછે ભાઈ કે આના ચારે ખૂણાના માપનો સરવાળો કેટલા થાય, આના બધા ખૂણાના માપનો સરવાળો કેટલો થાય, આના બધા ખૂણાના માપનો સરવાળો કેટલો થાય, આના બધા ખૂણાના માપનો સરવાળો કેટલો થાય, તો ભાઈ ગણતરી કર્યા વગર ફટાફટ મારે જવાબ આપવો હોય તો કેવી રીતના આપી શકે? બરોબર. તો આની એક ટ્રીક છે, જો તમને બતાવો ભાઈ. એમાં આપણે કઈ ગોખવાની જરૂર નથી. જો તમને 18 નો ઘડિયો આવડે તો તમે આ બધાનો જવાબ લખી શકો. બરોબર. ચલો, 18 એકા 18, 180. બરોબર. 18 દુ 36, 18 તરી 54, 18 ચોક 72, પછી 18 પંચા 18 છંગ 108. આની આગળ જાવ તો 18 સિત્તા 126. તો જેમ તમે આગળ જશો એમ 18 નો ઘડિયો આપણે બોલતા જવાનું. હવે જો શું કરવાનું ભાઈ, ખાલી આપણે એક એક મિનિટ વધારે દેવાનું. ચોરસ અને લંબચોરસ બંનેના બધા જ ખૂણાના માપનો સરવાળો કેટલો થાય ભાઈ? 360 અંશ. ચલો, પંચકોણમાં કેટલો થાય? 540 અંશ. ષટકોણમાં કેટલો થાય? 720 અંશ. સપ્તકોણમાં કેટલો થાય? 900 અંશ. અષ્ટકોણમાં 1080 અંશ. આની આગળ જાઓ તો 1260 અંશ. બરોબર. એટલે જો તમે 18 નો ઘડિયો યાદ રાખો તો તમને આ બધી આકૃતિઓના બધા જ ખૂણાના માપનો સરવાળો આવડે.